સમાચારો પર તો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામના 12 વર્ષીય મયુર ચૌહાણને ગિરનાર ખાતે સિંહના હુમલામાં થયેલા કરુણ મોત બાદ આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી। મયુરનો મૃતદેહ ગત રાત્રે ગામે લાવવામાં આવ્યો હતો। સવારે 10 વાગ્યાની આસપાસ મયુરની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્નેહીજનો અને ગ્રામજનો જોડાયા હતા। પરિવાર અને સ્થાનિકોએ ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી છે। તો અંતિમ યાત્રામાં મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને તેમણે મયુરની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે સરકાર સમક્ષ પરિવારને આર્થિક સહાય મળે તે માટે ભલામણ કરવાની ખાતરી આપી હતી। મારા મત વિસ્તારમાં મોદજ ગામ એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જૂનાગઢમાં આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે જૂનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે। પરિવાર માટે આ દુઃખદ ઘટના કલ્પના બહારની ઘટના છે। પૂરો વિસ્તાર આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે। ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ। સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી। ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે। હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। ફરી એકવાર સદગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ। જૂનાગઢના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા, જૂનાગઢ ગયા। જૂનાગઢની અંદર 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું। પછી અચાનક વાઘણે હુમલો કર્યો। પછી થોડાક આમ ભાગ્યા, એમાં આ ભાઈને ઉઠાવી લીધું, પણ તો આગળ કોઈ લાચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયા ચડતા હતા ઇંગળવાની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે। કોઈ સેવા કઈ એવું કશું છે નહીં। મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, કેવું માહોલ છે? આખું ગામ શોક ને એ બની ગયું છે।